નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં અંતે પ્રજાની જીત, મહાનગરપાલિકાએ વેરા કરવા પડ્યા સ્થગિત। અંતે ધારાસભ્યના સહારે વેરો સ્થગિત કરાયો હોવાની થઈ જાહેરાત। પોરબંદર મનપાના હજુ અનેક વેરાઓ સ્થગિત ન થયા હોવાનું જાહેર। આજીવન વાહન વેરો તથા પ્રોપર્ટી ટ્રાન્સફર ચાર્જ સહિતના વેરા યથાવત। પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં ફાટક નજીકનો રોડ બન્યો બિસ્માર। સગર્ભા અહીંથી રિક્ષામાં પસાર થતા રસ્તા પર જ થઈ ડિલિવરી। જેતપુર શહેરના થાણા ગાલોડ ગામ નજીક સર્જાયો અકસ્માત। કારમાં સવાર 4 વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડાયા। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ઠોકી બેસાડવામાં આવેલ આકરા કરવેરાનો શહેરીજનો દ્વારા ભારે વિરોધ કરાયો હતો। ત્યારબાદ અંતે મહાનગરપાલિકા દ્વારા ઝીકી દેવામાં આવેલ વેરા વધારો મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું જાહેર થયું છે। જેમાં રવિવારે સાંજે મહાનગરપાલિકા કચેરી ખોલાવી ત્યાં પ્રેસ કોન્ફરન્સ યોજી ધારાસભ્યએ આ અંગે જાહેરાત કરી છે। પોરબંદર નગરપાલિકા દ્વારા વેરા વધારવાના ઠરાવ પસાર કર્યા બાદ મંજૂર થયાના અઠવાડિયામાં જ 1 જાન્યુઆરી 2025થી મહાનગરપાલિકા જાહેર થઈ હતી। જેથી મનપા દ્વારા નવા વેરાઓ અમલી બનાવવામાં આવ્યા હતા। જેમાં અગાઉની સરખામણીએ 5 થી 7 ગણો વેરો વધારો ઝીકી દેવામાં આવ્યો હતો અને કેટલાક નવા ટેક્સ પણ ઉમેરી દેવામાં આવ્યા હતા। જેના પગલે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળતો હતો। ત્યારે વધતો જતો રોષ પારખી અંતે વેરા વધારો મોકૂફ રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો। જોકે આ જાહેરાત મનપાના કમિશનર કે ડેપ્યુટી કમિશનરે કરી ન હતી। તેના બદલે જિલ્લા ભાજપ દ્વારા મનપા કચેરી ખાતે રવિવારે મોડી સાંજે એકાએક પ્રેસ કોન્ફરન્સ બોલાવી કરવામાં આવી હતી। મનપાના અધિકારીઓની ગેરહાજરીમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તથા શહેર ભાજપ પ્રમુખ સાગર મોદીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આ કોન્ફરન્સમાં અર્જુનભાઈએ એવું જણાવ્યું હતું કે જે વેરા વધારવામાં આવ્યા છે તે ખૂબ જ અસહ્ય હોવાની રજૂઆત મળી હતી। આથી ગઈકાલે પોરબંદર આવેલ સાંસદ માંડવિયા સાથે અમે આ બાબતે ચર્ચા કરી હતી અને ત્યારબાદ વેરા વધારો હાલ સ્થગિત કરવા નિર્ણય લેવાયો છે અને રાજ્યની અન્ય મહાનગરપાલિકાના પ્રવર્તમાન વેરાના દરોનો અભ્યાસ કરી ફરી વિચારણા કરવામાં આવશે અને અગાઉ જે મિલકત ધારકો દ્વારા વેરો ભરવામાં આવ્યો છે તેઓને નવા વેરાના દરો નિયત થયા બાદ તફાવતની રકમ બિલમાં સરભર કરી દેવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું। પોરબંદર મહાનગરપાલિકાની રચના થયા બાદ પોરબંદરની અંદર ખાસ કરીને જે ખાસ સફાઈ વેરો, ભૂગર્ભ ગટર વેરો અને બીજા જે હાઉસ ટેક્સ સિવાયના જે વેરાઓમાં વધારો થયો હતો એ સંદર્ભે અમને પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો, ચૂંટાયેલા પૂર્વ નગરપાલિકાના સભ્યશ્રીઓ, શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને બીજા અનેક આગેવાનોએ આ કરવેરામાં થોડો વધારો થયો છે એવી રજૂઆત કરી। એ સંદર્ભે અમે ગઈકાલે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સહિતના આગેવાનો સાથે ચર્ચા કરી હતી। એ સંદર્ભે આજે મહાનગરપાલિકાના તંત્રએ એવો નિર્ણય કર્યો છે કે જે કરવેરામાં વધારો કરવામાં આવ્યો છે એ તમામ કરવેરા સ્થગિત કરવામાં આવ્યા છે અને હવે પછી એક અધિકારીઓની ટીમ બનાવી બીજી જે નગરપાલિકાઓ છે, મહાનગરપાલિકાઓ છે, જુનાગઢ, જામનગર, રાજકોટ, અમદાવાદ, એનો આ કરવેરાનો અભ્યાસ કરી પછી એના કરતાં કોઈ કરવેરા વધે નહીં એનો ખ્યાલ રાખી નવેસરથી કરવેરા અંગેની નિર્ણય કરવામાં આવશે અને જે નાગરિકોએ અત્યાર સુધી જે કરવેરા ભરી દીધા છે નવા દર પ્રમાણે
એ નાગરિકોને કરવેરામાં જ્યારે કરવેરા અંગેનો નિર્ણય થશે ત્યારે એ વધારાની રકમ એને એમાં મજરે આપવામાં આવશે. આ બાબતનો નિર્ણય આજે જ કરવામાં આવ્યો છે અને એ માટે હું મહાનગરપાલિકાના તંત્રનો આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો આ નિર્ણય લેવામાં અમને માર્ગદર્શન આપ્યું છે, જે પ્રબુદ્ધ નાગરિકોએ રજૂઆતો કરી છે, એમનો પણ હું આભાર માનું છું. પણ સાથે સાથે નાગરિકોને એ વાતની પણ જાણ કરું છું કે નગરપાલિકાના અંદર જે વિકાસના કામો થાય છે એ વિકાસના કામોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ ઉદાર હાથે ગ્રાન્ટ આપે છે. એટલે વિકાસના કામો માટે કોઈ નાણાંની તકલીફ પડતી નથી. પરંતુ નગરપાલિકા જે આપણો કાયદો છે એ પ્રમાણે જે નગરપાલિકા કે મહાનગરપાલિકા છે એને સફાઈ, ગટર અને પાણી અને એ સહિતનો જે એસ્ટાબ્લિશમેન્ટનો ખર્ચ છે એ એને પોતાની આવકોમાંથી ને પોતાના વેરામાંથી એ ખર્ચને પૂરો કરવાનો છે. એને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં જે કંઈ વેરાની અંદર સુધારા વધારા કરવાના હશે એ કરીશું અને પોરબંદરના નગરજનોને ખાતરી આપવી છે કે ભવિષ્યના જે કોઈ પણ કરવેરા છે એ બીજી મહાનગરપાલિકાઓ કરતાં ઓછા જશે અને એની સામે પોરબંદર શહેરનો વિકાસ છે બીજા મહાનગરપાલિકા કરતાં વધારે હશે. એમાં કોઈ કચાશ રહેવા નહીં દે. અને સૌને અમે આ તકે બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખાતરી આપીએ છીએ અને બધા નાગરિકોને સારું શહેર બનાવવામાં સહકાર આપે એવી વિનંતી કરીએ છીએ. આ બધા જ મહાનગરપાલિકા બન્યા પછી વેરા વધારવામાં આવ્યા છે અને એ બાબતે અમે બધા તંત્ર સાથે પણ ચર્ચા કરી છે આ બાબતે અને નગરપાલિકાનો જે વેરા વધારવાનો કાનૂન છે એ અલગ છે અને મહાનગરપાલિકાના અંદર જે વેરા વધારવાનો કાનૂન છે એ અલગ છે. એ નવા કાનૂન પ્રમાણે એને આ વેરા વધારે જે જૂનો આપણે ત્યાં અત્યાર સુધી જે જૂનો કરવેરા હતા એ આપણે ચાલુ રહેવાના છે. એ બાબતે પણ ટૂંક સમયમાં અમે 2-3 દિવસમાં નિર્ણય કરી દઈશું. તમે ગઈકાલે પ્રકાશભાઈ રજૂઆત કરી હતી એના ઉપર વિચાર કરવામાં આવ્યો છે અને એ બાબતે પણ અમે રેશનલાઇઝ કરીને તમને બધાને એ દાખલા તરીકે એ જે અત્યારે જે લોકોએ જે નાગરિકોએ સમયસર બિલ ભરી દીધા છે એને કોઈ નુકસાન નહીં જાય અને એના બિલમાં જે વધારાના પૈસા જમા હશે એ એને મજરે આપવામાં આવશે અને એ જે નવા વેરાની સામે જે કંઈ પૈસા વધતા હશે એ એના નવા બિલ પેટે જમા રહેશે, ડિપોઝિટ તરીકે રહેશે. એટલે એને કોઈ નુકસાન નહીં જાય. પોરબંદરમાં વેરા વધારાને લઈને લોકોમાં રોષ વ્યાપી ગયો હતો અને તેમાં પણ મહાનગરપાલિકા બન્યા બાદ નહીં પરંતુ તત્કાલીન પાલિકાના ભાજપના સત્તાધીશોએ જ વેરા વધારાના ઠરાવો કર્યા હોવાનું જાહેર થયું હતું અને એ જ ભાજપના આગેવાનોએ મગરના આંસુ સારવા વેરો ઘટાડવા મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપતા તો વિવાદ વકર્યો હતો અને સમગ્ર શહેરમાં જબરો રોષ જોવા મળ્યો હતો. ત્યારે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ લોકો રોષનો ભોગ ન બને તે માટે તત્કાલીન સારા અને લોકલાડલા નેતાની છાપ ધરાવતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનો સહારો લઈ પત્રકાર પરિષદ યોજી વેરો સ્થગિત કરાયો હોવાની જાહેરાત ભાજપે કરવી પડી હોવાની ચર્ચા આગેવાનોમાં જોવા મળી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરવાસીઓ પર મહાનગરપાલિકાએ અસહ્ય વેરો ઝીકી દીધો હતો અને તેનો ચારે બાજુથી વિરોધ થયો હતો. ત્યારે અંતે ભાજપના નેતાઓ ઉપર માછલા ધોવાતા હોવાથી સરકારમાં રજૂઆત કરીને વેરો વધારો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરા વધારવાના ઠરાવ પસાર કરાયા બાદ મંજૂર થયાના અઠવાડિયામાં જ 1 જાન્યુઆરી 2025થી મહાનગરપાલિકા જાહેર થઈ હતી, જેથી મનપા દ્વારા નવા વેરાઓ અમલી બનાવવામાં આવ્યા હતા, જેમાં અગાઉની સરખામણીએ 5 થી 7 ગણો વેરો વધારો ઝીકી દેવામાં આવ્યો હતો અને કેટલાક નવા ટેક્સ પણ ઉમેરી દેવામાં આવ્યા હતા, જેના પગલે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળતો હતો. અનેક વાડીઓ અને હોલમાં તો 10-10 ગણો વેરો વધારો ઝીકી દેવામાં આવ્યો
આવ્યું હતું. હદ તો થઈ કે અખંડ રામધૂન મંદિર સહિત મંદિરોને પણ અસહ્ય વેરો ગણાય તેવા વેરા બિલ આપવામાં આવ્યા હતા. ત્યારે બે સામાજિક કાર્યકરો જીતેન્દ્રભાઈ મદલાણી અને અમિતભાઈ ખોડાએ આ મામલે લડત શરૂ કરી હતી અને લોકજાગૃતિ કરી 2500થી વધુ વાંધા અરજીઓ મનપામાં કરાવી હતી. ઉપરાંત બંનેએ કાનૂની લડત પણ વકીલ મારફતે નોટિસ પાઠવી મહાનગરપાલિકા સામે આદરી હતી. અંતે વધતો જતો રોષ પારખી વેરા વધારો સ્થગિત રાખવાનો નિર્ણય લેવો પડ્યો હતો અને પોરબંદરની જનતાની જીત છે અને મીડિયા તેમજ સામાજિક કાર્યકરોની પણ જીત છે. ત્યારે આ જીતની ખુશી મનાવવા જીતેન્દ્રભાઈ અને અમિતભાઈ સહિતના દ્વારા જૂના ફુવારા પાસે ફટાકડા ફોડી અને રાસ ગરબા રમી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી. હું જીતેન્દ્રભાઈ મદલાણી છેલ્લા 1.5 મહિના થયા હું અને અમિતભાઈ ખોડા ને અમારી ટીમ જે લોકોએ ખાસ ગ્રાઉન્ડ ટુ અર્થ ગલીએ ગલીએ દુકાને જઈ વેપારીઓને એક વાંધા અરજી માટે કે જે નગરપાલિકાનો અસહ્ય વેરો હતો એના વિરોધમાં દુકાને જઈ ગલીએ જઈને લોકોને સમજાવ્યા. 3000 કરતા વધારે વાંધા અરજીઓ ત્યાં જમા કરાવરાવી. એના ફળ સ્વરૂપે આ પોરબંદરની જનતાનો વિજય થયો છે અને આ તકે ખાસ પત્રકાર મિત્રોનો તો પણ હું ખાસ આભાર માનીશ કે જે લોકોએ અમારી મુહિમને દિલથી ઉપાડી અને એક ધ્યેય સુધી પહોંચાડી. એમાં દરેક પત્રકાર મિત્રોનો હું ખરા દિલથી આભાર માનું છું. હું અને અમિતભાઈ ખોડા અને અમારી જે સંપૂર્ણ ટીમ જે અમારા માર્ગદર્શક હતા નૂતનબેન ગોકાણી, રાજેશભાઈ લાખાણી અને જે ટીમના વ્યક્તિગત કોઈના નામ લઉં પણ દરેકની મહેનત ખરેખર દિલથી રંગ લાવી છે અને પોરબંદરની જનતાનો આ વિજય થયો છે. દરેક હજી આ પછી પણ કોઈ પણ પોરબંદરના પ્રાણ પ્રશ્નો હશે અમે ખાસ બે મિત્રો પોરબંદરની જનતાને વચન આપીએ છીએ કે આજીવન ક્યારેય પણ અમારા સ્વાર્થનો વિચાર નહીં કરીએ. પોરબંદરની જનતાનો જ વિચાર કરી ને અમે ક્યારેય પણ રોડ ઉપર આવી અને તમારા પ્રશ્નોને વાચા આપશું. કોઈ પણ પ્રશ્ન માટે તમારા સાથ અને સહકાર અમારા તરફથી તમને મળી રહેશે ને અમે આશા રાખીએ કે તમારો સાથ અને સહકાર અમને મળી રહેશે. આભાર. ભારત માતા કી જય. અન્યાયી વેરા સામે લડતમાં શહેરીજનોએ પણ સહકાર આપ્યો હતો અને અન્યાયી વેરો સ્થગિત કરવા ફરજ પડી હતી. ત્યારે પોરબંદરના અન્ય પ્રશ્નોમાં પણ જો આવી જ એકતા બતાવવામાં આવે તો કોઈ સમસ્યા છે તે સમસ્યા ન રહે તેવું પણ લોકોનું માનવું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરા સ્થગિત રાખવાનું તો જાહેર કરાયું છે, પરંતુ આજીવન વાહન વેરો તથા પ્રોપર્ટી ટ્રાન્સફર ચાર્જ સહિતના વેરાઓમાં થયેલ વધારો સ્થગિત કરાયો ન હોવાનું અને તેને રાબેતા મુજબ ચાર્જ જ રાખવામાં આવ્યા હોવાની મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટતા કરી છે. જે વેરા સ્થગિત કરવામાં આવ્યા છે શું છે એમાં ક્યાં વેરા સ્થગિત કર્યા? કોર્પોરેશન દ્વારા દર વર્ષે જે પ્રોપર્ટી વેરા છે એની નોટિસો બિલ જનરેટ કરી અને લોકોને આપવામાં આવતા હોય છે અને એ અનુસંધાને લોકો દ્વારા નાગરિક દ્વારા આ વેરા ભરવામાં આવતા હોય છે. જે છેલ્લે જે વેરામાં વધારો થયો છે એ વેરાનો વધારો સ્થગિત કરવા હાલ નિર્ણય કરવામાં આવેલો છે. જે અંતર્ગત જે બિલમાં જે દર્શાવેલા છે પ્રોપર્ટી ટેક્સ, તેનો ગટર વેરો, પાણી વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો, ખાસ ગટર વેરો અને ખાસ સફાઈ વેરો, આમાં જે વધારો થયેલો છે સ્થગિત કરવામાં આવેલો છે. પરંતુ મારે સર્વે નાગરિકોને વિનંતી છે કે આપણે જે બિલ ઇસ્યુ કરવામાં આવેલા છે એમાં જે કોર્પોરેશન દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહેલા છે એમાં નાણાકીય જે સ્ત્રોત ચાલુ રહે એની ખાસ જરૂર છે. તે મારી ખાસ વિનંતી છે કે આપણે જે બિલ આપવામાં આવેલા છે એ બિલમાં દર્શાવેલો વેરો ભરવામાં આવે અને જે પાછળથી જે વેરાના નવા દર નક્કી થાય એમાં જે પણ કંઈ તફાવતની રકમ હશે એ મજૂરી આપવામાં આવશે એની હું ખાતરી આપું છું. વેરા સિવાય જે પ્રોપર્ટી ટ્રાન્સફર ટેક્સ છે, આજીવન વાહન વેરો, એમાં કોઈ ફેરફાર કર્યો? જે ટ્રાન્સફર ટેક્સ છે અને જે આજીવન વાહન વેરો છે એમાં જે કોઈ અગાઉ વધારો થયો હોય તે હાલ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવેલ નથી. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં કાદવ કીચડની સમસ્યા નિવારવા મહાનગરપાલિકા દ્વારા જે મટીરીયલ પાથરવામાં આવ્યું છે તેમાં વાહન ચાલકો અને રાહદારીઓ લપસી જતા હોવાથી યોગ્ય મટીરીયલ પાથરવા માંગ કરવામાં આવી છે.
પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમાં પણ વરસાદ થતાં સમગ્ર વિસ્તારમાં સ્થિતિ વધુ બગડી હતી અને કાદવ કીચડની સમસ્યા વકરી હતી. જે અંગે ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ તંત્રની ઊંઘ ઉડી હતી અને સમગ્ર વિસ્તારમાં મટીરીયલ પાથરી સમસ્યાનું નિરાકરણ લાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ મટીરીયલના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ લપસી જતા હોવાથી યોગ્ય મટીરીયલ પાથરવા સ્થાનિકોએ મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરી છે. મારું નામ અરભમ કારાવત છે, રાજીવનગરના રહેવાસી છે. અત્યારે અમારે ત્યાં મેટલિંગનું કામ ચાલુ છે, તો એનું ટેન્ડર નીકળ્યું કાળી કાંકરી પાથરવાનું. તો અત્યારે ત્યાં બિરલાનો દોઢ પાસે, તો એના માટે અમે રજૂઆત કમિશનર સાહેબને કરવા આવ્યા હતા. તો કમિશનર સાહેબે કીધું કે અમે સારી ત્યાં કામ થાય એ રીતના અમે જોઈ લઈશું અને કાળી કાંકરી પથરાય એ રીતના કરી દેશું. બધું મિક્સ કરીને એ રીતના રજૂઆત કરી. તો સાહેબે અમારી વાત સાંભળી. હવે આગળ શું કરે એ જોઈએ અમે. એમાં તો અમે ગયા વર્ષે પણ પાથર્યું હતું. એમાં મુશ્કેલી તો ગમે વાહન આવે, વરસાદ આવે, બધા ખૂટી જ જાય. મુશ્કેલી છે સાહેબ કે સારી છે. તો અમે ગયા વર્ષે અમે કે આજ બિરલાની પાથરી ગયેલ હતી, અર્જુનભાઈ મોકલી ગયેલ હતી બિરલાની દટ, તો એ પાથરી તો એમાં પણ મુશ્કેલી જતી. એટલે અમે કહેવા આવ્યા કે આનાથી તો મુશ્કેલી થાય જ છે, તો એ નો પાથરો તો વધારે. આના કરતા ખાડા છે એ સારા છે કે કઈ વાહન ખૂટશે તો નહીં, એ કહેવા માટે આવ્યા હતા. અને કમિશનર સાહેબે કીધું કે ના અમે જોઈ લેશું, ત્યાં કાળી કાંકરી પાથરે એવા પ્રયત્ન કરીએ. પોરબંદરના નરસંગ ટેકરી નજીકના રેલવે ફાટક પાસે પાણી નિકાલ માટે સમસ્યા થાય છે, જેમાં વરસાદી પાણીના નિકાલ માટેનું પાઇપનું લેવલ ઊંચું હોવાથી અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા, જેથી મહાનગરપાલિકા દ્વારા આ પાઇપનું લેવલિંગ નીચે કરવાની કામગીરી ચાલુ કરાઈ છે. પોરબંદર શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અનેક સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ ગટર મારફતે ખાડીમાં થાય છે. ત્યારે આ ગટર પર રેલવે ફાટક પાસેના રસ્તા પર પાઇપ મૂકવામાં આવ્યા છે, પરંતુ આ પાઇપનું લેવલ ઊંચું હોવાથી અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા, જેથી મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ અને ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીના માર્ગદર્શનમાં મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક આ ગટરના પાઇપનું લેવલિંગ નીચે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા ચોમાસા પૂર્વે જ આ પાઇપનું લેવલિંગ ઊંચું હોવાથી મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી, ત્યારે મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં ન આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આશા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેવપોઢી એકાદશી નિમિત્તે ભક્તિમય સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. રવિવારના પવિત્ર દિવસે દેવપોઢી એકાદશીના શુભ અવસરે આશા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશિષ્ટ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાની બહેનો દ્વારા ઇન્દ્રેશ્વર ગૌશાળા ખાતે અનુષ્ઠિત સેવા કાર્ય અંતર્ગત લાપસીનો મનોરથ અર્પણ કર્યો હતા. સાથે સાથે પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા, ગૌમાતાજી માટે લીલાચારો, દરિયાઈ જીવજંતુ માટે આહાર અને જરૂરિયાતમંદોને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું. તેમજ મહાલક્ષ્મી મંદિર ખાતે ધ્વજારોહણ અનુષ્ઠાન, ભગવાન સત્યનારાયણની કથા, પ્રસાદ વિતરણ અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે જેમાં 300થી વધારે ભક્તજનોએ આ સત્સંગ અને આરતીનો ભાવપૂર્વક લાહવો લીધો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પ્રખ્યાત શ્રી વાઘેશ્વરી મંદિરનો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો, જેમાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા, તેમજ અનેક કાર્યક્રમો યોજાયા હતા. પોરબંદરના શ્રીમાણી વાણિયા સોની જ્ઞાતિ ટ્રસ્ટ સંચાલિત 450 વર્ષ જૂના શ્રી વાઘેશ્વરી મંદિરમાં બિરાજતા શ્રી જાગેશ્વરી માતાજી, શ્રી વાઘેશ્વરી માતાજી અને શ્રી જોગેશ્વરી માતાજીનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ પાટોત્સવ નિમિત્તે યોજાયેલ નવચંડી પાઠ, સમૂહ સ્તુતિ જ્ઞાન, હોમાત્મક યજ્ઞ અને મહાઆરતી માં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં સહપરિવાર હાજર રહ્યા હતા. સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા માટે નિખિલ લલાડિયા, ભાવિન ઘેડિયા અને રાજેશ રાજપરા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં આવેલ ફાટક નજીકના રસ્તા પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ બિસ્માર રસ્તાને લઈને અકસ્માતના બનાવો પણ વધ્યા છે, ત્યારે વહેલી તકે ખાડા બુરવા માંગ ઉઠી છે.
પોરબંદર શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર રેલવે વિભાગ દ્વારા ફાટક આવેલા છે, જેમાં કડિયાપ્લોટ રેલવે ફાટક પરથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે અને ફાટકના માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેથી આ ફાટકના રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. અહીં ખાડા હોવાથી દિવસ દરમિયાન અકસ્માતોના બનાવમાં પણ વધારો થયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તાજેતરમાં એક શ્રમિક સગર્ભા અહીંથી રિક્ષામાં પસાર થતી હતી, ત્યારે તેને અહીં જ ડિલિવરી પણ થઈ હતી. મારું નામ રાજેશ નાથાલાલ પંડ્યા, હું કડિયાપ્લોટ વિસ્તારમાં રહું. મારે આ ફાટકમાં અહીંથી 5 થી 6 વખત આવવા જવાનું છે. એટલી બીક લાગે, પગ લાગવા કરવાની, ગોઠણે સુધી ખાડા પડી ગયા. એમાં એક આજ તો એવો બનાવ બની ગયો, એક બેન લેડી હોસ્પિટલે જતા હતા ને ફાટકની વચ્ચે ડિલિવરી થઈ ગઈ. એટલા રસ્તા ખરાબ નહીં સાહેબ, ગોઠણે ખાડા છે. એમાંય ફાટક ખુલે ત્યારે તો એટલી બીક લાગે કે પડવાની, હાથ પગ ભાંગવાની બીક લાગે એમ. હા, આ ખાડા વહેલા જો નગરપાલિકા થતો હોય તો મહાનગરપાલિકા કરે, રેલવેની હદમાં આવતા હોય તો રેલવેવાળા કરે. જેટલું બને એટલું વહેલી શકે કરી દે. પડવા લાગવાની બહુ બીક લાગે, એક્સિડન્ટ થવાની બહુ બીક લાગે. જ્યાંથી હજારો લોકો પસાર થાય છે તે માર્ગ બિસ્માર હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે આ બિસ્માર રસ્તાને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના હામદપરા ગામે વાડીના કૂવામાં એક કોબરા સાપ જોવા મળ્યો હતો, ત્યારે રેસ્ક્યુઅર દ્વારા કૂવામાંથી ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને બાદમાં કુદરતના ખોળે રમતો મૂકી દેવામાં આવ્યો હતો. કુતિયાણા તાલુકાના હામદપરા ગામે વાડી ધરાવતા વિરમભાઈની વાડીના કૂવામાં કોબરા સાપ જોવા મળ્યો હતો, ત્યારે વિરમભાઈએ રેસ્ક્યુઅર કુલદીપભાઈ જોશીને જાણ કરી હતી, ત્યારે કુલદીપ જોશી દ્વારા સ્થળ પર પહોંચી કૂવામાંથી આ ઝેરી કોબરા સાપનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સફળ રેસ્ક્યુ કરી આ સાપને ખુલ્લા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. રાણાવાવમાં મોહરમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં તમામ તાજિયા કમિટી વિવિધ તાજિયા પળમાં આવ્યા હતા અને બપોરથી જ અલગ અલગ ન્યાજના સ્ટોલો લગાડવામાં આવ્યા હતા, જેમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું અને સાથે ન્યાજનું આયોજન પણ થયું હતું. ઉપલેટામાં વર્ષોની પરંપરા મુજબ મોહરમના તાજિયા પળમાં આવ્યા હતા, તો ખાસ કરીને મોહરમની આ ઉજવણીમાં કોમી એકતાના ભાગરૂપે સાંજે હિન્દુ મુસ્લિમ આગેવાનોનું સ્નેહ મિલન યોજાયું હતું. ઉપલેટા શહેરમાં તાજિયા બનાવવાની કામગીરી 3 મહિના અગાઉ શરૂ કરવામાં આવતી હોય છે. મોહરમ માસ એટલે મુસ્લિમ સમાજનો પ્રથમ મહિનો. આ પ્રથમ મહિનો મુસ્લિમ માટે શોકનો મહિનો ગણવામાં આવે છે. મોહરમ માસ દરમિયાન મુસ્લિમોના ઓલિયા હઝરત ઇમામ હુસેન કરબલા ખાતે શહીદ થયા હોય તેની યાદમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પવિત્ર માસમાં મુસ્લિમ સમાજ દ્વારા પૂરા મહિનામાં વિવિધ જગ્યાઓ પર દરરોજ અલગ અલગ ન્યાજના કાર્યક્રમો યોજાતા હોય છે, જ્યારે નવમીના દિવસે દરેક તાજિયા પળમાં આવે છે અને બીજા દિવસે તાજિયાને ઠંડા કરવામાં આવે છે. આ વર્ષોની પરંપરા મુજબ ઉપલેટા ખાતે બપોરે તમામ તાજિયા કમિટીના વિવિધ તાજિયા પળમાં આવ્યા હતા અને બપોરથી જ અલગ અલગ ન્યાજના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. હું અલી કાદર કોડી, મુસ્લિમ સમાજ અગ્રણી, ઇસ્લામિક ધોરણે પહેલો મહિનો મોહરમનો મહિનો હોય છે. આજે અત્યારે મહિનો ચાલુ છે તે મોહરમનો મહિનો છે, હિજરી 1447. આ મોહરમ સોદાએ કરબલાની યાદમાં મનાવવામાં આવે છે અને એને ગમનો મહિનો કહેવામાં આવે છે. સૌ પ્રથમ 8 દિવસે અલગ અલગ બબે રાતે ચોકારો ત્યાં પડતા હતા. પીરના ઓટો છે, દરબારગઢ, ધંધુસા પીર દરગાહ અને નિયામતમાં. અને કાલથી 9મી તારીખ હતી અને ત્યારે બપોરે 2 થી 2:30 વાગ્યામાં દરેક તાજિયાઓ પોતાના પરમાં આવેલા અને ત્યાંથી મોહરમના 6 દિવસો ચાલુ થયા છે. ત્યાં કાલે રાતે 9મીની રાત હતી અને એને બહુ શાનદાર રીતે ઉજવવામાં આવે છે. કતલની રાત પણ એને કહેવામાં આવે છે. સમગ્ર ઉપલેટાના હિન્દુ મુસ્લિમ ફેમિલીઓ આ રાતે જોવા આવે છે અને પોતપોતાની જે માનતાઓ કરી હોય છે એ માનતાઓ વધારે છે. અને રાતના 1:30-2 વાગે પછી દુતાસાના દરગાહ તાજિયા આપણે પંચાટરી બાજુ આવે છે અને પંચાટરી અને નિયામતમાનના તાજિયા તેને સામે સલામી આપે છે. 2-3 વાગે આ પ્રોગ્રામ પૂરો થાય છે અને ત્યારે સલાતો સલામ બાદ
સલાતો સલામ બાદ જેટલા જે મહિલાઓ જે બૈરા હોય એની જે માનતા હોય છે એ ખર્યા પગ ઉભા રહેવાને એ પોતાની માનતા પૂરી કરે છે અને ત્યારબાદ 4 વાગ્યાને શેરી કરી અને પોતાનો રોજો બંધ કરે છે. બીજા દિવસે યાને કે આજે તારીખ મુસલમાન તારીખ 10 તારીખ છે અને આજે સવારથી જ કબ્રસ્તાનમાં મુસ્લિમ ભાઈઓ પોતાના જેટલા મરુમો હોય ત્યાં ફાતિયા ખાન કરવા જાય છે અને બપોરે 12 વાગે ઝંડુસા દરગાહે ચોકારો પડે છે, જે 1-1.5 વાગે અજાન થાય એટલે ચોકારો પૂરો થાય છે અને 2:30 વાગે એટલે તમામ તાજીઓ પોતાના પરમાંથી બહાર નીકળે છે. સૌ પ્રથમ પહેલા આપણા નિયામત તાજીઓ હોય એ પોતાની રીતે આપણે રેલીના રૂપે સરઘસ રૂપે પંચાયતમાં આવે છે. પંચાયતના તાજીઓ બે ભેગા થઈ અને જુમા મસ્જિદ સુધી આવે છે. ત્યારે સામેથી ઝંડુસા દરગાહની તાજીઓ પણ જુમા મસ્જિદ આવે છે. એ બધા તાજીઓ ભેગા થઈ જે આશરે નાના મોટા 45 જેટલા તાજીયાઓ ભેગા થઈ અને દરબારગઢમાં ભેગા થાય છે. એક કલાક ત્યાં ચોકારો કરે છે અને ત્યારબાદ પોલીસની ગાઈડલાઈન મુજબ 6-6:30 વાગે બધા તાજીયા દરબારગઢમાંથી નીકળી અને દરબારગઢના 6:30 વાગે ખાલી થઈ જાય છે અને પછી પંચાયતમાં રાતના 9-10 વાગ્યા સુધી ચોકારો પડે છે અને ત્યારબાદ તમામ તાજીયા ધોરાજી દરવાજે ઠંડા આવીને ઠંડા પડે છે અને રાતના 12 વાગ્યા સુધી માણસો પોતાની માનતાઓ પૂરી થાય, કારણ કે છેલ્લે દિવસ એટલે છેલ્લી રાત ને છેલ્લી કલાક જ હોય છે અને 12 વાગે એટલે સલાતો સલામ કરી અને પ્રોગ્રામ પૂરો થાય છે. આ પ્રોગ્રામને સફળ બનાવવામાં આ પ્રોગ્રામ આખો તાજીયા કમિટી તરફથી હોય છે. એને સફળ બનાવવામાં આખી કમિટીના સભ્યો એટલે કે આપણે પ્રમુખ, તાજીયા કમિટીના પ્રમુખ શબીર બાપુ, શાહનવાજ બાપુ, ગુલામ બાપુ અને આખી કારોબારીના સભ્યો સફળ બનાવવામાં પૂરેપૂરી મહેનત કરી છે. આ પ્રોગ્રામને બીજા સફળ બનાવવામાં ગવર્મેન્ટ રીતે જીબી વાળા તરફથી, પોલીસ ખાતા તરફથી અને નગરપાલિકા તરફથી બહુ અમને સાથ અને સહકાર મળે છે. મામલતદાર તરફથી પણ અમને બહુ પૂરેપૂરો 10 દિવસ સુધી સાથ અને સહકાર મળે તે બદલ તાજીયા કમિટી તરફથી તેઓનો પણ આભાર માનવામાં આવે છે અને ગમે ત્યારે આવા પ્રોગ્રામો હોય તો પોતે ખરે પગે હાજર રહેશે એવી અમને આશા છે. આ વર્ષોની પરંપરા મુજબ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સાથે રહી ભાઈચારા અને એકતાથી તહેવારો ઉજવે છે, જેથી રાત્રે તાજિયા કમિટી ઉપલેટા દ્વારા દર વર્ષે બંને સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજાય છે. ત્યારે આ વર્ષે આગેવાનોએ સાથે રહી તાજિયા દીદાર કર્યા હતા. સરફરાઝ કોરી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. જેતપુર શહેરના થાણા ગાલોડ ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં ભીડભંજન મહાદેવથી થાણા ગાલોડ વચ્ચે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થતા કાર પલટી મારી ખાડામાં પડી ગઈ હતી. ત્યારે કારમાં સવાર 4 વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા, જેમાં પોલીસે તપાસ હાથ ધરી છે. ધોરાજી શહેરના પાટણવાવ ગામમાં ફરી દીપડાએ દેખા દીધી હતી, જેમાં પાટણવાવ ઓસમ ડુંગર વિસ્તાર હોવાને કારણે દીપડાઓની અવરજવર વધી રહી છે. ત્યારે શિકારની શોધમાં નીકળેલ દીપડાનો વિડીયો વાયરલ થયો છે. પાટણવાવમાં ઘણા સમયથી દીપડાના આટાફેરાથી ખેતમજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કુતિયાણાના મહિયારી ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે રમણીક ડાયાભાઈ ચાવડા અને વિરમ ગોવાભાઈ સોલંકીને જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી ₹10,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા શહેરમાં વરસાદી મોસમ ખેલતા જુગારિયાઓ પણ ગેલમાં આવી ગયા છે, જેમાં શહેરમાં એક રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતો હતો. ત્યારે પોલીસે 4 શખ્સોને જુગારની મોજ માણતા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા શહેરમાં કાવેરી પાન આંબલી પાસે રહેતા જગદીશ ભોજરાજ મલ નારવાણીના રહેણાંક મકાનમાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી જગદીશ તેમજ ઉત્તમકુમાર ભગવાનદાસ મેઘાણી, હરેશકુમાર નાનકરામ અડવાણી અને સુરેશ દેવનદાસ ચંદવાણી નામના આ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. ત્યારે પોલીસે સ્થળ પરથી ₹20,000 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં જ્યુબેલી નજીક ગાયત્રી મંદિર પાસેથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે અર્જુન વિરમ કચ્છા નામના શખ્સને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં અંતે પ્રજાની જીત, મહાનગરપાલિકાએ વેરા કરવા પડ્યા સ્થગિત. અંતે ધારાસભ્યના સહારે વેરો સ્થગિત કરાયો હોવાની થઈ જાહેરાત. પોરબંદર મનપાના હજુ અનેક વેરાઓ સ્થગિત ન થયા હોવાનું જાહેર. આજીવન વાહન વેરો તથા પ્રોપર્ટી ટ્રાન્સફર ચાર્જ સહિતના વેરા યથાવત. પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં ફાટક નજીકનો રોડ બન્યો બિસ્માર. સગર્ભા અહીંથી રિક્ષામાં પસાર થતા રસ્તા પર જ થઈ ડિલિવરી. જેતપુર શહેરના થાણા ગાલોડ ગામ નજીક સર્જાયો અકસ્માત. કારમાં સવાર 4 વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.